જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો? મજામાં? હા, હવે જુઓ, ગણિતમાં પ્રકરણ 10 સંખ્યા એટલે કે પેટર્ન અને ભાત ભાત એટલે કે પેટર્નની રમત. હવે આમાં જુઓ, અહીંયા પ્રશ્ન આપેલો છે કે નીચેની સંખ્યામાંથી એકી સંખ્યા પર ગોલ અને બેકી સંખ્યા પર ચોરસ કરો. હવે એકી અને બેકી સંખ્યા તમને ખબર છે ને, એકી સંખ્યા અને બેકી સંખ્યા ગયા વખતે આપણે સમજ્યા છે. એકી સંખ્યા એટલે શું કે જેની જે સંખ્યામાંથી અડધી અડધી સંખ્યા ના થાય એવી સંખ્યા એકી સંખ્યા. ધારો કે 1 છે, પછી 3 છે, પછી 5 છે, પછી 7 છે, પછી 9 છે, પછી 11 છે. આ બધી એકી સંખ્યાઓ છે. એટલે એકી સંખ્યા પર ગોલ અને બેકી સંખ્યા પર શું કરો? ચોરસ. બરાબર? એકી સંખ્યા પર ગોલ અને બેકી સંખ્યા પર ચોરસ કરો. હવે જુઓ, અહીંયા પહેલી જે છે સંખ્યા 225, તો આમાં છેલ્લો અંક જોવાનો તો 5 છે. તો 5 એકી છે કે બેકી? તો આ એકી છે એટલે આમાં આવશે ગોલ. અને બીજું જે છે 846, તો આમાં આવશે 46 એટલે કે એમાં છેલ્લા કયો અંક છે? તો 6 છે. તો 6 અંક છે એટલે આમાં આવશે, આ બેકી છે, 3 ને 3 6 થાય એટલે આ બેકી છે, તો આમાં આવશે ચોરસ અને આમાં આવશે ગોલ. પછી હવે જુઓ 384. હવે 384માં છેલ્લો અંક કયો છે? તો 4. 4ના અડધા થાય તો 2 ને 2 4, બરાબર? એટલે અડધા થાય છે. એટલે આ કેવી છે સંખ્યા? બેકી સંખ્યા છે. તો આના પર ચોરસ આવશે. પછી એના નીચે જુઓ, પહેલી સંખ્યાની નીચે 719, તો છેલ્લા કયો અંક છે? 9. 9ના અડધા થાય? ના થાય. એટલે આ કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે. તો આના પર આવશે ગોલ. પછી 815. 815 કેવી સંખ્યા છે? 5 છે છેલ્લા, એટલે આવશે આ એકી સંખ્યા છે. બરાબર? આ એકી સંખ્યા છે ને, 5ના અડધા અડધા થાય? ના થાય. એટલે આ છે એકી સંખ્યા, તો આના પર ગોલ કરો. પછી છે 416. હવે આમાં છેલ્લા કયો અંક છે? 6. હવે 416 તો 6 છે, 6ના અડધા અડધા થાય? 6ના અડધા 3 3, બરાબર? એટલે આ અડધા થાય છે એટલે આ સંખ્યા પર આવશે ચોરસ. બરાબર? એટલે આ બેકી સંખ્યા છે. પછી છે 996. 996 એટલે 6ના અડધા થશે, આ 6ના અડધા થાય, 3 ને 3 6, એટલે આ સંખ્યામાં પણ ચોરસ કરવાનું. પછી છે 513. એટલે છેલ્લી સંખ્યા કઈ છે? 3. 3ના અડધા થાય? ના થાય. એ થાય પણ અપૂર્ણાંકમાં આવે છે એટલે આ સંખ્યા પર ગોલ કરો, કારણ કે આ એકી સંખ્યા છે. પછી છે 415. તો છેલ્લો અંક કયો છે? તો 5. તો 5ના અડધા ના થાય, બરાબર? એટલે આવશે અહીંયા ચોરસની ગોલ આવશે, કારણ કે એકી સંખ્યા છે. પણ પછી છે 817. તો 7ના પણ અડધા થશે? ના થાય. એટલે અહીંયા આવશે ગોલ, કારણ કે એકી સંખ્યા છે એટલા માટે. હવે 112. 112માં છેલ્લા અંક કયો છે? 2. તો 2માં 2ના અડધા થશે, 1 ને 1 2, બરાબર? એટલે આ 2 સંખ્યા એટલે કે બેકી છે એટલે આવશે ચોરસ. પછી છે 326. તો 26માં છેલ્લા શું છે? 6. તો 6માંથી અડધા થશે, 3 ને 3 6, એટલે અડધા થશે, એટલે આમાં આવશે ચોરસ, કારણ કે આ બેકી સંખ્યા છે એટલા માટે. હવે 992. 992માં છેલ્લા કેટલા છે? 2. તો 2 એકી છે કે બેકી? બેકી છે, કારણ કે 1 છે એ એકી છે, 2 છે બેકી, એટલે 2 છે ને, 1 ને 1 2, તો આમાં પણ આવશે ચોરસ. પછી છે 537.
537માં છેલ્લા છે 7. 7 એકી છે કે બેકી? તો 7 બેકી નથી, એકી છે. બરાબર. 1, 3, 5, 7 અને 9 આ એકી સંખ્યા છે. બરાબર. તો આમાં એકી છે એટલે આમાં આવશે ગોળ. પછી 428, તો આમાં છેલ્લા કેટલા છે? 8. તો 8ના અડધા થશે, 4 ને 4 8, એટલે આમાં આવશે ચોરસ, કારણ કે બેકી સંખ્યા છે. પછી છે 532. 532 એમાં છેલ્લો અંક કયો છે? 2. તો 2 બેકી છે એટલે આવશે અહીંયા ચોરસ. પછી 226. 226માં છેલ્લો અંક આવશે 6, એટલે 3 ને 3 6, એટલે આ આવશે બેકી સંખ્યા છે ને, એટલે આવશે ચોરસ. પછી 433. 33 એટલે છેલ્લા આવશે 3. 3ના અડધા થશે, ના થાય, એટલે આ આવશે એકી સંખ્યા છે. તો એકી સંખ્યા એટલે ગોળ. પછી 324. 24માં 4 કેવા છે? 4 છે તે બેકી છે, કારણ કે 4 એટલે 2 ને 2 4 થાય, એટલે અડધા થાય છે, એટલે અહીંયા આવશે ચોરસ. પછી 218. 218માં 8 કેવા છે? એકી કે બેકી? તો 2, 4, 6 અને 8. બરાબર. અને 10, એટલે આ બેકી સંખ્યા છે. 4 ને 4 8 થાય, એટલે આ બેકી સંખ્યા છે, એટલે આવશે અહીંયા ચોરસ. પછી છે 4. તો 4 એકી છે કે બેકી? હવે તો તમને ખબર પડી જ ગઈ હશે. 4 બેકી સંખ્યા છે. 2 ને 2 4 થાય ને, એટલે 4 બેકી સંખ્યા છે, એટલે આવશે અહીંયા ચોરસ. બરાબર. હવે આગળ જે સંખ્યાઓ જે છે એ આપણે જોઈશું. હવે જુઓ પાછી અહીંયા જે છે 369. 369, તો એમાં છેલ્લા અંક કયો છે? છેલ્લો 9. 9 છે એટલે અહીંયા આવશે એકી સંખ્યા, એટલે આવશે ગોળ. પછી 319, તો છેલ્લો અંક છે 9. 9ના અડધા થશે, ના થાય, એટલે અહીંયા પણ આવશે ગોળ, એકી સંખ્યા છે એટલે. પછી 633, એટલે છેલ્લો અંક આવશે 3. તો 3 એટલે એકી કે બેકી? 1, 3, 5, 7 અને 9, તો આ બધા એકી અંકો, એટલે આવશે 633, એટલે આ પણ આવશે એકી સંખ્યા, એટલે કે ગોળ. પછી 913. 913 એટલે 1, 3, 5, 7 અને 9, એટલે કે આ એકી છે. બરાબર. તો એકી એટલે ગોળ. હવે 331. 331 એટલે છેલ્લા આવશે 1. પછી આ એકી સંખ્યા છે એટલે આવશે અહીંયા ગોળ. 517. 17 એટલે જે કેટલા કે 7, છેલ્લા આવશે 7. તો એકી કે બેકી? તો આ એકી સંખ્યા. 7ના કોઈ અડધા થશે, ના થાય, એટલે આ એકી સંખ્યા છે, એટલે 517, તો એકી છે એટલે આવશે ગોળ. પછી 814. 814માં છેલ્લા 4 છે, તો આ 4ના તો અડધા થાય ને, એટલે કે 2 ને 2 4, એટલે આના અડધા થશે, એટલે અહીંયા આવશે ચોરસ. પછી છે 123. 123માં આ 3 છે. પછી એકી છે ને આ સંખ્યા, એટલે એકી છે એટલે આવશે વર્તુળ, એટલે કે ગોળ. 312 આગળની સંખ્યા. 312, તો 12માં છેલ્લા આવશે 2, પછી એ અડધા થશે, 1 ને 1 2, એટલે આવશે આ બેકી સંખ્યા છે, એટલે આવશે ચોરસ. પછી 518. 518માં છેલ્લા 8 છે, તો 8ના અડધા થશે, 4 ને 4 8, એટલે આવશે અહીંયા ચોરસ. પછી અહીંયા 224. 24માં છેલ્લા કયા છે? કયો અંક છે? 4, એટલે આવશે 224. 24 છે એટલે 2 ને 2 4, 2 ને 2 4 થાય, એટલે આવશે ચોરસ, બેકી સંખ્યા આવી એટલે. પછી 128. 128માં જુઓ છેલ્લો અંક આવશે 8, તો 8ના અડધા થાય, તો 4 ને 4 8, એટલે આ પણ આવશે ચોરસ. પછી આવશે 222.
222 એટલે 22ના અંકમાં એટલે કે 2 છે, બરાબર. છેલ્લા તો 2 આવ્યા એટલે 1 ને 1 2 એટલે આના અડધા થશે, એટલે અહીંયા આવશે ચોરસ. 813માં છેલ્લો અંક કયો છે? 3. 3ના અડધા થશે, ના થાય, એટલે આવશે અહીંયા ગોળ. પછી 523 એમાં પણ છેલ્લો 3 આવ્યો એટલે 3ના અડધા ના થાય, એટલે અહીંયા પણ આવશે ગોળ. પછી છે 238માં છેલ્લો અંક છે 8. 8ના અડધા થાય, 4 ને 4 8 એટલે આવશે અહીંયા ચોરસ. પછી છે 152માં છેલ્લા આવ્યો 2, તો 2 એટલે 1 ને 1 2 એવી રીતે થાય, એટલે અહીંયા પણ આવશે ચોરસ. પછી 914માં છેલ્લા 4 આવશે અને એના અડધા થાય ને, 4 એટલે 2 ને 2 4 એવી રીતે થાય, એટલે આ પણ અંક બેકી જ સંખ્યા છે, એટલે કે ચોરસ આવશે. પછી 668 એટલે છેલ્લા આવશે 8. છેલ્લા આવશે 8 એટલે 4 ને 4 8 એટલે આ પણ બેકી સંખ્યા છે, એટલે આ ચોરસ. 889માં છેલ્લો અંક છે 9. 9માંથી અડધા થશે, ના થાય, એટલે અહીંયા આવશે ગોળ. પછી 517 એટલે છેલ્લા આવશે 7, તો 7ના અડધા થશે, ના થાય, એટલે હવે અહીંયા પણ આવશે વર્તુળ, બરાબર. તો આવી રીતે આ બધા જે અંકો આપેલા છે એમાં તમારે લખવાનું છે. જે એકી સંખ્યા છે એના પર ગોળ કરવાનું છે અને બેકી સંખ્યા છે એના પર ચોરસ કરવાનું છે, બરાબર. તો હવે આગળ જુઓ, અહીંયા કરેલું છે. નીચે આપેલી સંખ્યામાં એકી ઉપર ત્રિકોણ તથા બેકી સંખ્યા પર ગોળ કરો. તો આમાં જુઓ, હવે આમાં જે આપેલું છે પાછું એ જુઓ. હવે 3 અને 10, તો આમાં 3 જે છે એ એકી છે અને 10 જે છે તે બેકી છે, એટલે 3 ઉપર ત્રિકોણ કરેલું છે અને 10 ઉપર ગોળ કરેલું છે. પછી 12 અને 17, તો 12 બેકી સંખ્યા છે અને 17 જે છે એકી સંખ્યા, એટલે કે 17 ઉપર ત્રિકોણ ને 12 ઉપર ગોળ. પછી છે આગળ 12 અને 22, તો બેઉ બેકી સંખ્યા છે, કારણ કે છેલ્લા 2 જ છે, બરાબર. 2ના અડધા તો થાય ને, એટલે 12 અને 22, તો એમાં આવશે વર્તુળ. બેઉમાં આવશે વર્તુળ, કારણ કે ગોળ એટલે કે ગોળ, બેઉ બેકી સંખ્યા છે એટલે. પછી 25 અને 66, તો પહેલો અંક છે 25 એટલે કે બગડ પાછળ 25 એટલે 5ના અડધા થશે, ના થાય, એટલે અહીંયા આવશે એકી સંખ્યા છે, એટલે આવશે ત્રિકોણ. અને 66 એટલે કે 6 ને 6ના અડધા થશે, એટલે કે 3 ને 3 6, એટલે અહીંયા બેકી સંખ્યા છે એટલે આવશે વર્તુળ, એટલે કે ગોળ. હવે 14 ને 19, તો 14 બેકી છે એટલે ગોળ અને 19 છે એટલે ત્રિકોણ આવશે, કારણ કે એકી સંખ્યા છે. પછી 20 ને 11, તો 20 10 ને 10 20 અડધા થાય છે ને, એટલે આવશે ગોળ અને 11ના અડધા નહીં થતા, એકી સંખ્યા છે એટલે આવશે ત્રિકોણ. પછી છે 38 અને 47, તો 38ના અડધા થાય એટલે આવશે ગોળ અને 47ના અડધા ના થાય એટલે આવશે ત્રિકોણ. પછી 83 અને 52, તો 83 જે છે એ એકી સંખ્યા છે એટલે ત્રિકોણ અને 52 બેકી સંખ્યા છે એટલે આવશે ગોળ. પછી 75 અને 94, તો 75 એકી સંખ્યા છે એટલે ત્રિકોણ અને 94 છે બેકી સંખ્યા એટલે કે ગોળ આવશે. પછી 85 અને 92, તો 85 જે છે તો એકી સંખ્યા છે એટલે ત્રિકોણ અને 92 જે છે એ વર્તુળ આવશે, કારણ કે એ બેકી સંખ્યા છે. પછી 55 અને 26, તો 55 એકી સંખ્યા છે અને 26 જે છે એ બેકી સંખ્યા એટલે કે ગોળ, એવી રીતે. પછી 29 અને 40, તો 29 જે છે એ એકી સંખ્યા છે એટલે ત્રિકોણ આવશે અને 40 જે છે એ બેકી છે, કારણ કે 20 ને 20 40 એટલે અડધી થાય છે એના પર, એટલે ગોળ આવશે. 28 અને 33, તો 28 એ બેકી છે
બરાબર. છેલ્લો અંક જોવાનો 8 છે ને, એટલે 4 ને 4 8, એટલે અડધી થશે. તો 28 એટલે બેકી એટલે ગોળ, અને 33 એટલે એકી સંખ્યા. પછી 32 અને 49, બરાબર. 32 અને 49, તો 32ની જે છે તો છેલ્લા 2 અંક છે, તો 2ના અડધા થશે, 1 ને 1 2, એટલે અહીંયા આવશે ગોળ, કારણ કે બેકી સંખ્યા છે. પછી 49 જે છે એ એકી સંખ્યા છે, છેલ્લા 9 છે ને, એટલે 9ના અડધા ના થાય, એટલે એકી સંખ્યા છે, તો અહીંયા આવશે ત્રિકોણ. પછી છે 59, 69 અને 80, તો 80માં ગોળ આવશે, કારણ કે બેકી છે. 40 ને 40 80, એટલે બેકી છે ને, એટલે ગોળ. અને 69 જે છે એ એકી સંખ્યા, એટલે એના પર આવશે ત્રિકોણ. પછી 77 ને 68, તો 77 એ એકી સંખ્યા છે, અને 68 જે છે એ બેકી સંખ્યા, એના પર ગોળ. પછી 57 ને 60, તો 57 એકી છે અને 60 બેકી છે, એટલે એના પર ગોળ. પછી 85 અને 42, તો 85 એકી સંખ્યા અને 42 બેકી છે, એટલે ગોળ આવશે. પછી 23 અને 32, તો 23 જે છે એકી સંખ્યા, એટલે એના પર ત્રિકોણ, અને 32 જે છે એ બેકી સંખ્યા, એટલે એના પર ગોળ. હવે 18 ને 15, તો 18 બેકી છે, બરાબર. 9 દુ 18, એટલે 9 9 થાય ને, એટલે 18 બેકી છે, એટલે એના પર ગોળ, અને 15 જે છે એકી, એટલે એના પર ત્રિકોણ. હવે 22 અને 13, તો 22 જે છે એ બેકી સંખ્યા છે, બરાબર. 11 ને 11 22 થાય, એટલે અડધા થાય છે, એટલે એના પર વર્તુળ. અને 13 એ જે ત્રિકોણ, એટલે એના પર ત્રિકોણ આવશે. પછી 33 અને 20, તો 33 એકી છે, એટલે એના પર ત્રિકોણ, અને 20 જે છે એના પર વર્તુળ, કારણ કે એ બેકી સંખ્યા છે. 21 અને 38, તો 21 પર ત્રિકોણ અને 38 પર ગોળ. 53 અને 88, 53 જે છે એકી સંખ્યા છે, એટલે ત્રિકોણ, અને 88 જે છે એ બેકી સંખ્યા છે, એટલે એના પર આવશે ગોળ, બરાબર. તો આવી રીતે આ સ્વાધ્યાય હમણાં આટલો પૂરો થાય છે આપણો. પછી હવે આગળ સ્વાધ્યાય પોથીમાં લખવા આપીશ, ત્યારે આગળ સમજાવીશું, બરાબર. તો અહીંયા નોટમાં જે સ્વાધ્યાય છે અહીંયા પૂરો થાય છે આપણો. ચાલો, તો જય શ્રી કૃષ્ણ.